ઓકે, ગઈકાલે પોતાની મહેફિલ આટલું વાંચેલું તમે વાંચી જાઓ જલ્દી, અને પછી નીચેનું કુપાડી દેવથી કરવાનું છે. હાલે ત્યાંથી જ શરૂ કરીએ ને, કૃપાળુજી થી જ શરૂ કરીએ. ઓકે, તો બહુ સરસ. બસ. ઓકે. કૃપાળુ દેવે કહ્યું, જ્ઞાની પુરુષને જે દેહે જ્ઞાન થયું છે અને જે કપડે જ્ઞાન થયું છે તે કપડામાં ફેરફાર ના હોય. તે બોર્ડ કશુંય ના મારે. તેમને શું જોઈતું હોય તો એ બોર્ડ મારે. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે એમને કામની હોય. જ્ઞાની પુરુષ ઓળખાય નહીં એવી અટપટી દશામાં હોય. એ બોર્ડ મારે નહીં, કારણ કે ત્યાં સાચી વસ્તુ છે અને ધીસ ઇઝ ધ કેશ બેંક. જે માગો એ રોકડું, ઉધાર નામ નહીં. એટલે એમને બોર્ડની શી જરૂર છે? બોર્ડ કોણ મારે? જેને પૂજાવાની ઈચ્છા હોય તે બોર્ડ મારે. પણ અમને તો બોર્ડ હોય જ નહીં ને. વેપાર જ નહીં ને. વેપાર હોય તેને બોર્ડ હોય, પણ લોકોને બોર્ડ વાળું જોઈએ છે. ભલે પૈસા લ્યો, પણ અમારે તો બોર્ડ દેખાડો, કહે છે. અને બોર્ડ મારી પાસે બોર્ડ જ નથી. બોર્ડ વગર દુકાન હોય. બીજું બોર્ડ ના મારતું હોય તો એ જે છે એ રહેવા દીધું છે. હવે આને સમજાવાય બોર્ડ શું કહેવા માંગે છે? સમજાવો. દાદાનો આશય શું છે? હા, એટલે કેટલાય લોકો દાદા ભગવાન પાસે આવતા હતા કે દાદા તમારું આ જ્ઞાન ઉત્તમ છે, આવું જ્ઞાન ક્યારેય પ્રગટ થયું નથી, પણ તમે આ સંસારી વેશમાં છો એટલે એનો જગતને એનો લાભ મળતો નથી. તો તમે એમ કરો કે આ સંસારી વેશ જે તમારો છે, પોટી ટોપ ધોતિયું બૂટ, એ બદલી નાખો અને સાધુનો વેશ રાખો, તો ઘણા બધા લોકો આવશે કે છે અને ઘણા બધા લોકો પામશે કે છે. એના રેફરન્સમાં દાદા ભગવાને કહ્યું કે અમે કોઈ બોર્ડ મારે નહીં. એટલે કે આ તિલક, માળા, આ વેશ એ બધું અમારે હોય નહીં, કારણ કે હવે અહંકાર જ રહ્યો નહીં અમારામાં. એટલે અહંકાર જ નથી તો કોણ વેશ બદલે? એટલે આમાં આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે નિરહંકારીપણું. અહંકાર અમારામાંથી જતો રહ્યો, એટલે કોઈ હવે બદલનાર રહ્યો નહીં. એટલે જે વેશે જ્ઞાન થયું છે એ જ વેશ અમારે કુદરતી રીતે હોય કે છે. અને જે લોકો અટકી ગયા છે એને જે કુદરતી રીતે અમને ભેગા થશે એમનો છુટકારો થઈ જશે. અમારે કે ટોળા ભેગા કરવા નથી. અને ટોળા ભેગા થશે, મહાત્મા કહેતા હતા દાદા કે જો ટોળા ભેગા થશે ને તો તમે જે સાચા માણસો છો, જ્ઞાન સમજવા વાળા, તો એને બેસવાની જગ્યા નહીં રહે અને પેલા લોકો બધા આવી જશે બોર્ડ ના આધારે. એટલે સાચા માણસોને બેસવાની જગ્યા નહીં રહે. એટલે કે છે અમે આ જે વેશે જ્ઞાન થયું એ જ વેશ અમારે કાયમ હોય કુદરતી રીતે. આગળ ભગવું કે ધોળું બોર્ડ હોય ને, નહીં, આ બાજુથી વાંચવાનું. આ બાજુ ખરો માલ ક્યાં હોય? હા, બરાબર. ત્યાં આગળ જાય ત્યારે ખરો માલ બોર્ડ વગરની દુકાન હોય ત્યાં હોય. ખરો માલ ક્યાં હોય?
પ્રશ્ન કરતા બોર્ડ વગરની દુકાનમાં. દાદાશ્રી કે હા, બોર્ડ વગરની દુકાનમાં સાચું હોય તેને બોર્ડ કેવા? અહીં સાચું સોનું સોનું જ છે, 100% સાચું. આ તો બોર્ડ કોણ લગાવે? જેના સોના જૂઠા હોય ને, અને વેપાર કરવો હોય તે બોર્ડ મારે. મારે તો વગર બોર્ડ જ માલ બધો ખપે એવો માલ છે. મારો માલ એટલો સરસ છે કે બોર્ડની જરૂર જ નથી. જેને માલ ખપે ના હો એવો હોય તેને બોર્ડ મારવા પડે, બધું કરવું પડે. શું છે? હું તો બોર્ડ વગરનો. હું તો બોર્ડ વગરનો માણસ છું ને. હું તો કોટ ટોપી બધું જ પહેરું છું, બૂટ બૂટ મોજા બધું પહેરું છું. કારણ કે મારે બોર્ડ નથી ને. મારે બોર્ડ નથી ને, એમને તો બોર્ડ સાચવવું પડે. બોર્ડ ના સાચવે તો એમને કોણ ખાવા આપે? એમને કોણ આપે? અને મારે જોઈતું જ નથી. મને તો હું મારા ઘરના પૈસાના કપડાં પહેરું છું. ઘરના પૈસાની ચીજ છે એ બધી. ધંધાવાળો માણસ છું, ઇન્કમ ટેક્સ ભરું છું. એમાં વાંધો રાખવા જેવું છે કઈ? એટલે આ દાદા ભગવાન કહેતા હતા કે અમારે બોર્ડ ને કોઈની પાસેથી કોઈ જોઈતું નથી. કારણ કે હું મારા ધંધાના પૈસા વાપરું છું. અને કોઈ બહુ ભાવ થાય તો દાદા માટે કઈ લઈ આવે કે દાદા તમારા માટે આ ખાસ આ ધોતી હું લાયો છું, નવું જ છે, સરસ મિલનું કાપડ છે, બહુ ફાઇન છે, તમે લઈ લો. પહેલા તો ના જ પાડે, પણ પેલાનો બહુ ભાવ હોય તો પછી એ લે અને સામે જે એ પહેરતા હોય એ પ્રસાદી તરીકે એને સામે બીજું આપી દે. એટલે એક લે એને એક આપી દે પ્રસાદી તરીકે. ભેગું ના કરે. અને એનો ભાવ સાચવવા માટે લીધું છે. ખરેખર એમને લેવાની જરૂર જ નથી. પણ ભાવ વસ્તુ એવી છે ને, સામે માણસનો ભાવ સચવાય એ બહુ અગત્યનું છે. વસ્તુ અગત્યની નથી, પણ માણસનો ભાવ સચવાય એ બહુ મોટામાં મોટું એક વસ્તુ કહેવાય. આગળ પ્રશ્ન કરતા પણ આને લીધે પહેલી વાર આવતું માણસ ખોટી છાપ બાંધે. દાદાશ્રી તો પણ તેને હું શું કરું? નહીં તો હું જો સારી છાપ પાડવા માટે બોર્ડ મારું તો એમાં શું ફાયદો? મારે એવી છાપ પાડવી નથી. મારે તો આપવું છે. અને ખોટી છાપ પડે તો મારી ઠોકીને આપવું છે અને વળીને આપવું છે. લોકો રાજી ખુશી કરીને આપે, હું તડકાવીને આપું છું, ઝાપટીને આપું છું. મોટા મોટા બુદ્ધિશાળીઓને પણ બહુ ઝાપટીને તેલ કાઢી નાખીને આપેલું છે. અને જેને પૈસા જોઈતા હોય એ સારી મીઠી વાણી બોલે ને, બધુંય કરે. હું તો ઓપરેશન કરવા આવ્યો છું. મારે પ્રેસિડેન્ટ હોય કે તમે હો, બેવ સરખા અમારે. એટલે તમે આમ આ વીટીઓ જોઈને ભડકો, એમાં દાડો વળશે નહીં. મારી પાસે નહીં, મારી પાસે બોર્ડ જ નથી. હા, નીચે પૂરું થઈ ગયું કમ્પ્લીટ? હા, પછી ઉપર આવ્યું. હા, મારી પાસે બોર્ડ જ નથી. બીજું બોર્ડ ના મારે તો હું આ તો જે છે તે રહેવા દીધું છે.
ભગવું કે ધોળું બોર્ડ હોય ને તો ખબર પડી જાય લોકોને, તો બાપજીને ઓળખી કાઢે. પણ આ તો કોટ ને ટોપી, ગાડીમાં મને પૂછે કે કોણ છો, હું કહું પેસેન્જર છું, અને ધંધા પર જવું ત્યારે શેઠ કહું, બીજું શું કહું. તે અહીંયા આવે ત્યારે જ્ઞાની છું એટલું. જ્યાં જેવું નાટક હોય એવું અમારે બોલવાનું હોય. હું ગાડીમાં જઉં ને તો ધક્કા મારે કે આ ડોસો ક્યાંથી આગળ આવ્યો. તે મને એક ફેરો ધક્કો માર્યો તો, એને શી ખબર પડે કે આ માણસ કોણ છે, તે ઓળખે નહીં. જ્ઞાની પુરુષ છે એવું જાણે નહીં ને બિચારો. આ તો હું આવા કપડે જઉં એટલે ગાડીમાં ધક્કો મારે. આમ આ મહારાજ જેવા બોર્ડ માર્યા હોય તો કોઈ ધક્કો ના મારે. તે અમે બોર્ડ વગરના, એટલે સૌ કોઈ ધક્કો મારે. અને ત્યાં મારાથી એમ ના કહેવાય કે હું દાદા ભગવાન છું, એવું ના બોલાય. નહીં તો નબળાઈ ઉત્પન્ન થઈ. તમે રક્ષણ કરવા માટે દાદા ભગવાનનું નામ લીધું, એ ત્યાં ગોદા ખાવા જ પડે. એટલે આ બોર્ડ ના હોય તો ફાયદો. આટલો ગોદા ખાવાનો, અને પેલા બોર્ડ વાળાને તો આવો સાહેબ કઈ બેસાડે પ્રશ્ન કરતા. સમજાવો આટલું. દાદાને, હા, એટલે દાદા ભગવાન એમ કહેવા માંગે છે કે બોર્ડ મારીએ તો લોકો આમન્ય રાખે, આવો 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 પધારો ગુરુજી. એટલે એ સાચો વ્યવહાર નથી. જ્યારે હું બોર્ડ વગર જઉં તો મારો જે કઈ કર્મનો ઉદય છે, મારે જે કઈ ભોગવવાનું છે એ ભોગવાય. પેસેન્જર જાણીને, સામાન્ય પેસેન્જર જાણીને ધક્કા મુક્કી કરે, ગોદોય મારે, ધક્કો મારીને રે કાકા કસો એમ કરીને અંદર જાય, તો એ અમારા કર્મો બધા ખપે કે છે, બાકીના જે કર્મો છે. એટલે અમે બોર્ડ મારતા નથી. પણ પછી છેવટે દાદાને એમ થયું કે કંઈક હાર જેવું પહેરવું જોઈએ, કે જેથી લોકોને ભાવ ઉત્પન્ન થાય અને એ લાભ લઈ શકે. અને મૂળ એને અવળા વિચાર ના આવે, એ વિરાધનામાં ના પડે. એટલા માટે અમે સુખડનો હાર રાખેલો, એને નુકસાન ના થાય. એ જ્ઞાની પુરુષ માટે અવળું ના વિચારે, એટલે એના હિત માટે અમે આ સુખડનો હાર છેવટે પહેરતા થયેલા કે છે. બાકી અમારે જરૂર નહીં કે છે. આ તો પેલું બળદને જેવું ગાળ્યું નાખ્યું હોય એવું અમને લાગે. પણ લોકોના કલ્યાણ માટે, લોકોનું અવળું ના ચિતરાય એટલા માટે અમે આ મૂકેલું છે. છેવટે આ સુખડનો હાર અમે પહેરતા થયેલા. એ સેકન્ડ એમને અમુક ટાઈમ પછી કરવું કરો, રાઈટ? સ્ટાર્ટિંગમાં નતા? હા, અમુક સ્ટાર્ટિંગમાં નહોતું. આ જે વાતો છે એ બધી સ્ટાર્ટિંગની છે. હા, અને પછી આ એમને થયું કે આ જ્ઞાની પુરુષ છે તો એ આ સુખડના હાથથી એને ભાવ થશે, અને એ દર્શન કરશે ભાવથી, તો એનું કલ્યાણ થઈ જશે. એટલે એ પછીથી આ સુખડનો હાર આવ્યો. બરાબર. ઓકે. હા, બોલો બોલો. હા, એટલે સત્સંગમાં દાદા ભગવાનની પાસે લોકો આવે ને તો એમને બધાને, કારણ કે
આપણી હિન્દુસ્તાનની પ્રણાલી હોય એટલે કંઈક જઈએ તો કંઈક હાર છે, ફૂલ છે, ફૂલોનો હાર, કંઈક ને કંઈક લઈને આવે. એટલે એ પછી એક ગુલાબનો હાર લાવે, પાણી બરાબર છાંટેલું હોય, અને દાદાની તબિયત થોડી નબળી રહે એટલે એ પહેરે તો કપડા બગડે, ઠંડી લાગે, આ બધું થવા માંડ્યું. એટલે પછી એ ફૂલના હાર ને પછી બંધ કર્યું. વચમાં એ ચાલતું હતું, ગુરુ પૂર્ણિમા હોય, જન્મ જયંતિ હોય, લોકો ચડાવે, કંઈક લઈને આવે ને એ બધું ચાલે. પછી એ સંતપતિ અને બધાએ દાદા ભગવાનની તબિયતના હિતમાં એ બધું બંધ કર્યું. પછી આ કાયમ માટે આ એક આ સુખડનો હાર પહેરેલા રાખતા. એ બરાબર, બહુ સરસ બિહારીલાલજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ઓકે.